ઘણા બધા લોકોએ વીમા તો ઉતરાવેલા હતા, પરંતુ આજે 5 વર્ષ થયા, ઘણા બધા લોકોને આજે વીમાનો ક્લેમ નથી મળ્યો. ઇવન જ્યારે ઈલ્ડાએ સ્પેશિયલ પોલિસી જાહેર કરેલી હતી કોરોના મહામારી માટે, એ પોલિસીના પણ રૂપિયા મેળવવામાં ઘણા બધા લોકોને મુશ્કેલી પડી રહી છે. નમસ્કાર. કોરોના મહામારીને 5 વર્ષ પૂરા થઈ ગયા, પરંતુ આજની તારીખે પણ ઘણા બધા લોકો એવા છે કે જેમને વીમાનો ક્લેમ મળ્યો નથી. આ ક્લેમ મેળવવા માટે લોકો અટવાઈ રહ્યા છે અને એક આંકડા મુજબ ગુજરાતની અંદર હજુ લગભગ ગ્રાહક કોર્ટોમાં 2500થી વધારે આ વીમા ક્લેમના જે કેસો છે એ પેન્ડિંગ છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે. 5 વર્ષ પહેલાં કોરોના મહામારીનો જે સમય આવ્યો હતો, એ સમય આજે કોઈ પણ લોકો યાદ કરવા માટે તૈયાર નથી, કારણ કે એ બહુ જ કપરો કાળનો સમય હતો. લોકોને ઘરોની અંદર ક્વોરન્ટાઇન રહેવું પડતું હતું, હોસ્પિટલોમાં ક્વોરન્ટાઇન રહેવું પડતું હતું, ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાના બિલો આવતા હતા. લોકો એકબીજાની સામે જોવા તૈયાર નહોતા, એકબીજાથી દૂર રહેતા હતા. ઘરમાં કોઈનું મોત થઈ ગયું હોય તો એ વ્યક્તિની અંતિમ યાત્રામાં પણ જઈ નહોતું શકાતું, એવી કપરી હાલત હતી. જાણે એકબીજાના દુશ્મન થઈ ગયા એવી હાલત હતી અને રેમડેસિવિર ઇન્જેક્શનો માટે લોકોની પડાપડી હતી. હવે એવા સમયે ઘણા બધા લોકોએ વીમા તો ઉતરાવેલા હતા, પરંતુ આજે 5 વર્ષ થયા, ઘણા બધા લોકોને આજે વીમાનો ક્લેમ નથી મળ્યો. ઇવન જ્યારે ઈલ્ડાએ સ્પેશિયલ પોલિસી જાહેર કરેલી હતી કોરોના મહામારી માટે, એ પોલિસીના પણ રૂપિયા મેળવવામાં ઘણા બધા લોકોને મુશ્કેલી પડી રહી છે. ગ્રાહક સુરક્ષા, અખિલ ભારતીય ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પારેખે દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર એક કોટ આપ્યો છે અને એમણે એવું કીધું છે કે ગુજરાતની અંદર હજુ પણ કોર્ટોમાં 2500 જેટલા કેસો પેન્ડિંગ છે અને લોકોએ જે વીમા માટે જે ક્લેમ કરેલા છે એના ન્યાય મેળવવા માટેની રાહ જોઈ રહ્યા છે. બીજા જે ગ્રાહક ક્રાંતિ ફાઉન્ડેશનના પ્રમુખ સુચિત્રા પાલે એવું કીધું છે કે વીમા કંપનીઓ એવી આડોડાઈ કરી રહી છે, જ્યારે પ્રીમિયમ મેળવવાનું હોય ત્યારે બધી વાતો એજન્ટો કરે, પણ જ્યારે તમારો દાવો જ્યારે તમારો ક્લેમ મૂકો ત્યારે બધી ખામીઓ કાઢીને મૂકી દે. સુચિત્રા પાલે એવું કીધું કે વીમા કંપનીઓ બધી ટેકનિકલ ખામીઓ કાઢીને આ વીમાના ક્લેમો છે એને કેન્સલ કરી રહી છે. બીજું એ પણ જાણવા મળ્યું કે જ્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા હુએ પોતે એવું કીધું હતું કે આ કોરોના મહામારી એ વૈશ્વિક મહામારી છે, પરંતુ વીમા કંપનીઓ આ વાતને સ્વીકારતા નથી અને વીમા કંપનીઓ કોરોના મહામારીને વૈશ્વિક મહામારી તરીકે ગણતા નથી. જાણકારોનું કહેવું એમ છે કે ઘણી બધા લોકોના ક્લેમ પાસ બી થઈ ગયા છે. એવું નથી કે બધાના પાસ નથી થયા, પરંતુ કદાચ ઘણા બધા એવા કારણો હશે કે જેને કારણે લોકો આજે 5 વર્ષ પછી પણ એમના દાવા મેળવવા માટે અટવાઈ રહ્યા છે. બીજા એક ભાઈએ એવું કીધું કે આ 5 વર્ષથી જે લોકોને નથી મળી રહ્યા અને કોર્ટની અંદર જે કેસો પેન્ડિંગ છે એની પાછળનું એક મહત્ત્વનું કારણ એ બી છે કે ગુજરાતની અંદર એક સામાન્ય રીતે 10 લાખની વસ્તી પર 50 જજ હોવા જોઈએ, એને બદલે કોર્ટમાં અત્યારે માત્ર 21 જ જજ છે, એટલે એને કારણે પણ કેસો ઘણા બધા પેન્ડિંગ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.